કે હવાર પડી તો જાગી ગયા, રાત પડીને સૂઈ ગયા. હવાર પડે ને પક્ષી જાગી જાય, કલરવ કરવા માંડે, ગીત ગાવા માંડે. હાંજ પડે પોતાના માળામાં પાછા આવી જાય પંખી જ્યાં ગયા હોય ત્યાંથી. અને પછી માળામાં થોડી વાર હાંજે કલબલાટ તમને પંખીઓનો સંભળાય, પણ જેવી રાત ઉતરે નીરવ શાંતિ. પંખી હુઈ ગયા હોય, એને ખબર છે આ હુવાનું ટાણું છે. અને એક માણસની જાત છે કે રાતના 12 વાગે ખાવા જાય, ખાવ ગલીમાં પાર્ટીઓમાં 1:30 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી નાચતા હોય. સોશિયલ મીડિયા ઉપર આપણે એટલા બધા વ્યસ્ત. અત્યારે શહેરનો માણસ, ખાસ કરીને યુવાનો, સ્લીપ ડિપ્રાઇવ્ડ થતા જાય છે. ઊંઘ એને બહુ ઓછી મળે, અથવા તો એ ઊંઘ ઓછી કરે છે પોતે જ લખણે, અને પરિણામે ચીડચીડાપન, પરિણામે સ્મૃતિ શક્તિ એનો હ્રાસ, પરિણામે સૂવું હોય ત્યારે ન સૂવે રાત્રિના સમયે. એટલે જવાનીમાં તરત કંઈ ખબર ન પડે, પણ બાકી શક્તિ ક્ષીણ થાય છે. યુવાની ક્ષીણ થાય. યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. સ્વપન એટલે કે સૂવું અને જાગવું, આ બંને યુક્ત હોય, સંતુલિત હોય. બહુ સૂવે એ પણ યોગી ન બની શકે, અને વધારે પડતો જાગે, હુએ જ નહીં, એ યોગી ન બની શકે. તો બીજા બધા પ્રાણીઓ તો એ પ્રકૃતિના નિયમોનું પાલન કરે છે. માણસ નામનું કહેવાતું બુદ્ધિશાળી પ્રાણી પ્રકૃતિના બધા જ નિયમોનો ભંગ કરે છે.